બધાય રમત ગમતની બુક કાઢો. ચાલો બધાને રમત ગમતની બુક નીકળી ગઈ. હવે જો આવા ચિત્રવાળું પન્નું કાઢો. આવું ચિત્ર હશે. ચિત્ર આપ્યા ને એમાં પહેલું ચિત્ર શેનું છે? શેનું ચિત્ર છે? દડાનું. તો એમાં થોડા દડા ક્યાં છે? થોડાક. સરસ. એ કેટલા દડા છે? ગણો જી. 1 2 અને 3. કેટલા દડા છે? હવે બાજુના દડા રહ્યા એ કેટલા દડા છે? ગણો જી. 1 2 3 4 5 અને 6. કેટલા દડા હે? 6 દડા. તો 3 દડા રહ્યા એ ઓછા દડા હે ને? તો ઓછા દડા રહ્યા ને એમાં તમારે કલર પૂરવાનો છે અને વધુ દડા રહ્યા ને એની ફરતી કોર તમારે ગોળ કરવાનું છે. ચાલો બધા રેડી? ચાલો બધા હે ને વધારે દડા છે ને એની ફરતી કોર પહેલાં ગોળ કરી નાખો. વધારે દડા છે ને એની ફરતી બાજુ ગોળ અને ઓછા દડા છે ને એમાં કલર પૂરવાનો છે. હવે ફૂલ આપ્યા એમાં વધારે ફૂલ કઈ બાજુ છે? ગણો જી કેટલા ફૂલ છે? 2 3 ને 4. કેટલા ફૂલ છે? 4. હવે સાઈડમાં ફૂલ આપ્યા એ કેટલા ફૂલ છે? 1. એટલે 1 ફૂલ છે એ ઓછા ફૂલ છે ને? તો એ ઓછો ફૂલ રહ્યું ને 1 ફૂલ રહ્યું ને એમાં કલર પૂરવાનો છે અને 4 ફૂલ રહ્યા ને એની ફરતે ગોળ કરવાનું છે. ચાલો મંડો કરવા બધાય. હવે કેરી આપી છે. કેરી એક બાજુ કેટલી કેરી છે? ગણો જી. 1 2 અને 3. કેટલી કેરી છે? અને બીજી બાજુ કેટલી કેરી છે? ગણો જી. 1 2 3 4 અને 5. કેટલી કેરી છે? 5. તો 5 કેરી રહીને એના ફરતે ગોળ કરવાનો છે અને 3 કેરી છે ને એમાં કલર પૂરવાનો છે. ચાલો બધા રેડી? ચાલો મંડો પૂરવા. હવે શેનું ચિત્ર છે? પતંગિયાનું. એમાં એક પતંગિયું ક્યાં છે? એ એક પતંગિયામાં તમારે છે ને કલર પૂરવાનો છે અને બાજુમાં કેટલા પતંગિયા છે? ગણો જી. 1 અને 2. કેટલા છે? 2 પતંગિયા. એની ફરતી કોર તમારે ગોળ કરવાનું છે. ચાલો બધા રેડી? ચાલો મંડો કરવા. એક પતંગિયામાં કલર પૂરો પહેલાં. બધાને રંગ પૂરાઈ ગયો? આપણે કેટલા એકડા શીખા? 5 એકડા શીખા ગણતરી કરતા. ચાલો બધાને મજા આવી? તાલી પાડો. ફૂલ બનાવી દો.